શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેરમાં રોગચાળાને આમંત્રણ આપતી મનપા અને એજન્સીની બેદરકારી. ભવનાથમાં રસ્તા પર આવી ચડ્યો ડાલા મથ્થો સિંહ. હસનાપુર ડેમે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર એશિયા ખંડમાં રચ્યો ઇતિહાસ. અને બોલેરોએ બાઇકને ટક્કર મારતા યુવકનું મોત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શહેરમાં રોગચાળાને આમંત્રણ આપતી મનપા અને એજન્સીની બેદરકારી સામે આવી છે. શહેરના હાર્દ સમાન MG રોડ પર રાણાવાવ ચોક ખાતે કચરો લઈ જતું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, ત્યારે ટ્રોલીના પાછળના દરવાજા અચાનક ખુલી જતા ટ્રેક્ટરમાં ભરેલો સમગ્ર કચરો રસ્તા પર ઢોળાઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઈ હતી અને દુર્ગંધના કારણે વેપારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કચરો ઉપાડતી એજન્સીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ શહેરમાંથી કચરો ભરીને ડમ્પિંગ સાઇટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટરના દરવાજા ખુલતા આ ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં ત્યાંથી પસાર થઈ રહેલા કોર્પોરેટર પરાગભાઈ રાઠોડે તાત્કાલિક મહાનગરપાલિકાના કર્મચારીઓને સ્થળ પર બોલાવી રસ્તા પર ઢોળાયેલા કચરાનો નિકાલ કરાવી માર્ગને ફરી સ્વચ્છ બનાવવાની કામગીરી કરાવી હતી. આ ઘટનાએ મહાનગરપાલિકા દ્વારા કચરા પરિવહન માટે નિયુક્ત કરાયેલી એજન્સીની બેદરકારી ઉજાગર કરી છે. જાહેર માર્ગ પર આ પ્રકારની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. એમજી રોડ ઉપર મારી દુકાન આવેલી છે. રાણાઓ ચોકમાં કચરાની ટ્રેક્ટર ભરાઈને આવતા અહીંયા ઠલવાણો છે. આ ઠલવવાની જગ્યા છે એમજી રોડ મેન છે, અથવા તો એનાથી જે કાંઈ ભૂલ થઈ હોય અત્યારે દુકાનની અંદર ઊભી શકાતું નથી કે બેસી શકાતું નથી. આનો કોઈ વિકલ્પ કરે, જે કોઈ કચરાની પાર્ટી હોય, જે કોઈ હોય. દુર્ગંધ એટલે નાકેથી હાથ નથી હટાવાતો અને માથું ચડી ગયું એટલી વારમાં મારું તો હવે સહન્ય નથી થતું. આ કેટલી વારથી પડ્યો? આ અડધી કલાક થઈ ગઈ અહીં પડ્યો છે માલ. એને બહુ દુર્ગંધ આવે છે. આ રોડ ઉપર ઓચિંતો ઢોળાઈ જાય અચાનક. આ થોડી આ નગરપાલિકાને કેવી બેદરકારી ગણાય. મોઢે રૂમાલ રાખીને હાલવું પડે, નથી બોલાતું કે નથી ચલાતું. ભયંકર દુર્ગંધ આવે સાહેબ. તો આ તમારી જે વ્યવસ્થા હોય એને કંઈક વ્યવસ્થિત બનાવો. આની ઉપર ઢાંકવું નથી કઈ. આની ઉપર કંઈ ફેંકે નથી ને. હું મારી ગાડી એની પાછળ જ હતી તો સારું થયું મેં બ્રેક દુર્ગંધથી આવી ગયો ડિસ્ટન્સમાં. એ તો સીધું કદાચ મારી ગાડી ઉપર પડી લેવાય જાય. નથી. હું અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં જોયું દ્રશ્ય કે કચરાની ગાડી જે હતી એની ચોમાસાને લીધે પિન ખુલી જવાને કારણે રસ્તા ઉપર 30 થી 40 ફૂટ જેટલો કચરો ઠલવાઈ ગયો છે. તાત્કાલિક મેં અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓએ ફક્ત 10 મિનિટની અંદર ગાડી મોકલેલી છે અને વધીને અડધી કલાકની અંદર આ તમામ રોડની સફાઈ થઈ જાય એવો અમારો પ્રયત્ન છે. હુકા ખુલી જાય પાછળથી પાટિયા ખુલી ચોમાસાનું હોય ને તો છટકી ગયા. આ જો ઓલા ખીલા દેખાય ને, હા ઉપર ગયો. આ કોનું કોન્ટ્રાક્ટરનું છે? કંપનીનું છે. જૂનાગઢ વેરાવળથી સીધા હરિદ્વાર જવા માટેની નવી ટ્રેન સેવાનો જુલાઈ માસ પૂરતો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ટ્રેન સેવા કાયમી શરૂ રાખવામાં આવે એવી માંગણી પણ ઉઠી છે. જૂનાગઢ રેલવે સ્ટેશન પર આ ક્ષણના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જ્યાં સાધુ સંતો, પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા ટ્રેનનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રના લોકો દ્વારા હરિદ્વાર જવા માટે સીધી ટ્રેનની માંગ કરવામાં આવી રહી હતી. અગાઉ લોકોને હરિદ્વારની યાત્રા માટે અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે સ્થાનિક આગેવાનો અને સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના પ્રયાસોને કારણે રેલવે દ્વારા આ નવી ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને સીધા ગંગા ઘાટ હરિદ્વાર સુધીની આ કનેક્ટિવિટી યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ ચલાવવામાં આવશે, પરંતુ અત્યારે તમામ સીટોનું રિઝર્વેશન થઈ ગયું હોય જેથી ટિકિટ મળવી મુશ્કેલ બની છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ હરિદ્વારની ટ્રેન કાયમી રાખવામાં આવે તો પૂરતો ટ્રાફિક મળી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. આજ રોજ જૂનાગઢ ખાતે વેરાવળથી હરિદ્વાર જે લોકોને પડતી સમસ્યા કે લોકોને હરિદ્વાર જવા માટે અમદાવાદ કે રાજકોટથી જવું પડતું, આજ રોજ માનનીય દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના તેમજ આ વિસ્તારના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ વેરાવળથી હરિદ્વારની ટ્રેન સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને એક નવું નજરાણું પૂરું પાડ્યું છે. આજથી લોકોની સમસ્યા હરિદ્વાર જવા માટે વેરાવળથી સોમનાથ દ્વારા આ દર મંગળવારે આ ટ્રેનની કાયમીના સમયે દર મંગળવારે છે, તો સમગ્ર લોકોને હરિદ્વાર જવા માટેની પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે. દર મંગળવારે 5 વાગે જૂનાગઢ ખાતેથી અને વેરાવળથી 3 વાગે અને બીજા દિવસે ત્યાંથી 6 વાગે દર બુધવાર. આજે જૂનાગઢથી સીધા હરિદ્વાર માટેની ટ્રેનની શરૂઆત થઈ છે, જે વેરાવળથી હરિદ્વાર સુધી ચાલુ થઈ છે. એમાં આજના રોજ જૂનાગઢ શહેરના એમપી શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નથી આ ટ્રેનની સગવડ અને ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ સગવડ જૂનાગઢની પ્રજાને આપવામાં આવેલી છે. ઘણો લાંબા સમયથી હરિદ્વારની સીધી ટ્રેનની માંગણી જૂનાગઢવાસીઓ દ્વારા હતી, જે આજરોજ પૂર્ણ થયેલ છે. ને આ એક સરસ સગવડ
ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગથી લઈ અને ગંગા ઘાટ સુધીની સારી સગવડ યાત્રાળુઓને પ્રાપ્ત થઈ છે. હરિદ્વારથી જેને સોમનાથ આવવા માટે પણ ખૂબ સરસ આ સગવડ મળી છે. એ બદલ અમે કેન્દ્ર સરકાર અને અમારા ધારાસભ્યશ્રી, અમારા સંસદ સભ્યશ્રી અને ગુજરાત સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ. આનંદ ડાયરેક્ટ હરિદ્વાર થઈ ગયું. બહુ આનંદ હરિદ્વાર ડાયરેક્ટ હરિદ્વાર થયું ને પેલું બહુ હેરાન થતા અમે આવવા જવામાં બહુ મુશ્કેલી પડતી. અરે આનંદ ડાયરેક્ટ 8 જણા બાપાની અર્થી પધરાવા જઈએ છીએ. ભવનાથ વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી હતી. જંગલમાંથી ડાલામથ્થો સિંહ રસ્તા પર આવી ચડ્યો હતો. ભવનાથ તળેટીના સુમસામ માહોલમાં મોડી રાત્રે લટાર લગાવી હતી. આ સિંહ જંગલમાંથી કેવી રીતે આવી ચડ્યો તેની કોઈ જાણકારી નથી, પરંતુ આ વનરાજા જંગલમાં જવા રસ્તો શોધતા હોય એવું જોવા મળ્યું હતું. આખરે પાજ નાકા પુલ નજીકથી જંગલની વાટ પકડી સિંહ રવાના થયો હતો. ભવનાથ વિસ્તારમાં સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શીતળાકુંડ ખાતે ચાલતું આંદોલન પૂર્ણ થયું છે. જૂનાગઢના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન શીતળાકુંડ મહાદેવ મંદિરની પવિત્રતા જાળવવા માટે છેલ્લા 14 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો વિજય સાથે સફળ અંત આવ્યો હતો. મંદિર પાછળ આરસીસી રિટેઇનિંગ દિવાલનું નિર્માણ તેમજ નવી ભૂગર્ભ ગટર લાઇનનું કામ પૂર્ણ થતાં વર્ષોથી મહાદેવના પરિસરમાં ગંદુ પાણી ઘૂસવાની અને મંદિરની પવિત્રતા ભંગ થવાની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો હોવાનું આંદોલનકારીઓએ જણાવ્યું હતું. આ આંદોલન દરમિયાન સ્થાનિક નાગરિકો, યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ સતત ટેકો આપ્યો હતો. આંદોલનના મુખ્ય આગેવાન મિહિર મહેતા તથા વોર્ડ નંબર 10ના જાગૃત નાગરિકોની અડગ લડત, સતત રજૂઆતો અને લોકહિતની ભાવનાને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. અનેક રજૂઆતો છતાં વર્ષોથી ઉકેલ ન મળતા અંતે ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો, જેના પરિણામે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી અને ગટર લાઇન તેમજ આરસીસી દિવાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉપવાસીઓએ પારણા કરીને આંદોલન પૂર્ણ જાહેર કર્યું હતું. આંદોલનકારીઓએ આ મુદ્દે સહયોગ આપનાર સ્થાનિક નાગરિકો અને પ્રેસ મીડિયા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ શીતળાકુંડ મહાદેવ મંદિરનું સંપૂર્ણ રિનોવેશન વહેલી તકે હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી છે. બાકી રહેલી માંગણીઓનો સમયસર નિકાલ નહીં થાય તો ફરી આંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. શીતળાકુંડ મંદિરની અંદર જે મહાદેવના શિવલિંગ ઉપર જે ગટરનું તથા ચોમાસાનું પાણી જે પડતું હતું તેના ઉપલક્ષની અંદર અમે અવારનવાર સત્તાધીશોને રજૂઆત કરી. રજૂઆતની અંદર એવું અમને કહેવામાં આવ્યું કે અમે 1-2 દિવસમાં ચાલુ કરશું. છેલ્લા અમારે ન છૂટકે હાથની અંદર ત્રિકમ પાવડા કોદારી લઈ અને અમારા હાથથી સ્વમરોગ્ય કરીને અમે કામ ચાલુ કર્યું. ત્યારે આ તંત્રના શરમ આવતા તેણે રાતના 11 વાગે જેસીબી મોકલી અને ખોદકામ કરાવી અને અમારું જે આ ગટરનું પાણી આવતું હતું મહાદેવના શિવલિંગ ઉપર તેને આરસીસીની દિવાલ કરી, નીચે ધાબો કરી અને એ કામ આજે પૂર્ણ કર્યું. આ એટલા કામની અંદર અમારે 14 દિવસથી આ ઉપવાસ આંદોલનની અંદર બેઠા હતા. હવે ઉપવાસ આંદોલનની અંદર અમે જે 14 દિવસથી બેઠા હતા એ કામનો આજે પરિપૂર્ણ થાય છે અને અમે પારણા કરી લીધેલા છે. વિરોધ પક્ષના બધા નેતાઓ આવ્યા હતા અને હજી સત્તાધીશો તો હજી સુધી ફરકા નથી. મિહિરભાઈ મહેતા અને ભાઈ હિતેશભાઈ ઉદાણી એ પણ અમારી મુલાકાતે આવેલા છે. જે આપણા જૂનાગઢમાં એક અતિ પૌરાણિક અને પ્રાચીન જે શીતળાકુંડ આવેલો છે એ આજે એનો જે મહિમા હતો 200 થી 250 વર્ષ જૂનો મહિમા છે અને આ જે છે રાજાશાહી વખતનો આ કુંડ છે અને જ્યારે સાતમ આઠમ હોય ત્યારે મોટી માત્રામાં અહીં શ્રદ્ધાળુઓ અને આજુબાજુના રહેવાસીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ મહાદેવનું મંદિર છે, એમાં પણ મોટી માત્રામાં શ્રાવણ માસ હોય કે શિવરાત્રિ હોય મોટી માત્રામાં ભક્તિભાવથી તમામ લોકો અહીં પૂજન અર્ચન કરે છે. આનું ખૂબ જ પૌરાણિક મહત્ત્વ છે. જ્યારે આપણે જોઈએ કે આનો જે મહાદેવનું એક મંદિર આવેલું છે અંદર, એમની ઉપર આપણે જોઈએ કે ગટરનું ને એવું પાણી પડતું હતું. ત્યારે અવારનવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં એ કામ થતું ન હતું. ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે એમને આખરે કંટાળી અને ઉપવાસ છાવણી નાખી હતી અને એમાં ખાસ કરીને આજુબાજુના જે રહીશો છે
એ તમામ મિહિરભાઈ મહેતા અને અમે લોકો તમામને જ્યારે જાણ કરી ત્યારે અમે પણ એમને ટેકો આપ્યો હતો. અને આ જે મંદિર, આ શીતળા માતાનું મંદિર છે એ પણ અતિ જર્જરિત છે. એમનો ઘુમ્મટ તથા એમના જે પિલર છે એ પણ ગમે ત્યારે ધસે ને પડે એવું આખી પરિસ્થિતિ જે છે એ છે અને જર્જરિત અવસ્થામાં છે. ત્યારે આપણે જોઈએ કે જે જૂનાગઢ મહાનગરપાલિકા છે એમાં 50 લાખ રૂપિયાનું ફંડ ફાળવી દીધું હતું, પરંતુ કોઈને કોઈ પ્રકારે આ જે કામ છે એ ટલે ચડાવી દેવામાં આવ્યું. જે ગ્રાન્ટો છે એ સાચી હકીકત 2 વર્ષથી એવું કહેતા કે આમાં કામ ચાલુ છે, એવું પત્રિકા પણ બહાર પડે, પરંતુ કોઈ કામ આમાં થતું નહોતું. અંતે કંટાળી અને 14મો દિવસ આજે આપણે જોઈએ કે આ લોકો અહીં ઉપવાસમાં બેઠા હતા ત્યારે જે મહાદેવનું મંદિર જે આપણે આવેલું હતું એમાં જે પાણી પડતું હતું એમાં પાછળની સાઈડ જે ગટર હતી કાઢી અને ત્યાં આરસીસી આખું ખીલાહાડી નાખી અને આરસીસી કરવામાં આવ્યું ને મહાદેવનું જે મંદિર હતું એમાં જે ખરાબ પાણી આવતું એ હાલ બંધ થયું હતું અને આજે પારણા કરવામાં આવ્યા હતા. પરંતુ હજી આપણે જોઈએ કે જે શીતળાકુંડનું આખું જે સ્ટ્રક્ચર છે, આખું જે મંદિર છે અને કુંડ છે આખો, એ હજી જર્જરિત અવસ્થામાં છે. અને શાસક પક્ષના જે લોકો છે એણે એવું કીધું છે કે અમે સ્વર્ણિમમાંથી આ જે પૈસા છે એ ફાળવી અને તાત્કાલિક આનું કામ ચાલુ કરશું. હવે આગળ જ્યારે આજે આ પારણા અત્યારે થઈ ગયા છે અને મહાદેવના મંદિરની એક પ્રશ્ન સોલ્વ થયો છે, ત્યારે હવે આપણે આગળ જ્યારે આ આખું મંદિર છે એમાં જે પૈસા ફાળવેલા છે એમનું કામ જો હજી સત્વરે આગળ જો ડીલે થશે કે મોડું થશે અથવા આમાં કોઈ પણ શાસક પક્ષ કે મહાનગરપાલિકાની બેદરકારી સાબિત થશે તો ફરી પાછા સૌ લોકો આંદોલન કરશે અને એમાં જોડાશે. કારણ કે આ અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે, એટલે વહેલામાં વહેલી તકે હવે તંત્ર અને જે શાસન કરતા જે લોકો છે એમને વિનંતી છે કે તાત્કાલિક આ જે પૌરાણિક જગ્યા છે, પ્રવાસન નગરી છે જૂનાગઢ, તો આવી જે જગ્યાઓ છે એને તાત્કાલિક વિકાસ કરવો જોઈએ. અને આજુબાજુના જે સૌ લોકો ભક્તિભાવથી આવે છે, હિન્દુત્વવાદી સરકાર છે એવા દાવા કરવામાં આવે છે, પરંતુ આપણે જોઈએ કે અતિ પ્રાચીન આવા મંદિરોને જીર્ણોદ્ધાર કરવામાં નથી આવતો. એટલે તાત્કાલિક આમાં પગલાં લઈ અને વહેલી તકે આ જે છે એ તમામ બાબતો તાત્કાલિક થાય. આજે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને જે મહાદેવના મંદિર ઉપર જે પાણી પડતું એ ખરાબ પાણી એ બધું બંધ થયું છે. એટલે તમામ લોકોએ આજે પારણા કરાવ્યા હતા. અમારી આખી જે કાર્યકર્તાઓની ટીમ છે, આજુબાજુના રહેવાસીઓ છે, આજે મીઠાઈ વેચી અને પારણા આજે કરાવેલા. જૂનાગઢ જિલ્લા પંચાયતની સમિતિના ચેરમેન જાહેર કરાયા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભારે ચર્ચા વિચારણા અને લાંબા મંથનના અંતે કુલ 9 મહત્વની સમિતિના ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. નવી નિમણૂકોમાં શિક્ષણ, જાહેર બાંધકામ, કારોબારી અને આરોગ્ય જેવી ચાવીરૂપ સમિતિઓનો સમાવેશ થાય છે. આ વરણી સાથે જ જિલ્લા પંચાયતના ખોરંભે પડેલા વહીવટી માળખાને નવો વેગ મળશે. પરંતુ આ આખી ગોઠવણ પાછળ આગામી ચૂંટણીલક્ષી રાજકીય ગણિતો અને આંતરિક જૂથવાદ સ્પષ્ટપણે સપાટી પર જોવા મળી રહ્યો છે. આ વરણી પ્રક્રિયા દરમિયાન શાસક પક્ષના અગ્રણી સોનલ દેવરાણીયા સહિતના નેતાઓની ભૂમિકા પણ મહત્વની રહી હોવાની ચર્ચા છે. આ વખતની સમિતિઓની વરણીમાં માણાવદર, વંથલી અને મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીના મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા જિલ્લા પંચાયતના સભ્યોને ભારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના રાજકીય ઇતિહાસમાં આ વખતે એક સાવ નવું અને રસપ્રદ સમીકરણ જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્ય જયસુખ પાગડારની પસંદગી કરવામાં આવી છે, જેઓ હવે જિલ્લા પંચાયતના સદનમાં વિરોધ પક્ષનું નેતૃત્વ સંભાળશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિની રચના કરવામાં આવેલ છે, જેમ કે કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, સિંચાઈ સહકાર ખેતીવાડી અને પશુપાલન સમિતિ, મહિલા બાળ વિકાસ સમિતિ, અપીલ સમિતિ, બાયોડાયવર્સિટી સમિતિ. આ મુજબ સમિતિની રચના કરી અન્ય મુદ્દાની ચર્ચા કરી મીટિંગ પૂર્ણ કરી. જયસુખ પાગડા, જિલ્લા પંચાયત સદસ્ય. આજે અમારી પાર્ટી તરફથી મને વિરોધ પક્ષના નેતા તરીકે અમારો પ્રસ્તાવ રજૂ કરેલો છે. આજે રજૂઆત કરવામાં આવી છે અને પ્રસ્તાવ મૂકેલો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા, જેમાં સમિતિની વરણી માટેની બેઠક હતી, એમાં અમારા
તમામ સાથે સભ્યોએ હાજરી આપી હતી અને આજે મેં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે અમારા વિરોધ પક્ષના નેતા તરીકેનો પ્રસ્તાવ માનનીય ડીડીઓ સાહેબ સામે પ્રમુખ સાહેબ મૂકેલો છે અને અમારા વિરોધ પક્ષના નેતા તરીકે અમારા તમામ સાથે સભ્યોની સર્વાનુમતિએ જયસુખભાઈ પાઘડાર મોટી મોણપરી જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સભ્ય છે એમને અમે વિરોધ પક્ષના નેતા તરીકે આજે ડીડીઓ સમક્ષ આજે અમે પ્રસ્તાવ મૂકેલો છે. અમને અમારા જયસુખભાઈ એ અમારી જે તમામ કામગીરી છે અને જે કંઈ પણ આજે વિરોધ પક્ષ તરીકે એક અવાજ ઉઠાવવો, ક્યાંય પણ જેવા મુદ્દાઓ બનતા હોય કે જે ક્યાંય ને ક્યાંય મહદઅંશે ધ્યાન ખેંચવા લાયક અથવા તો ધ્યાન દોરવા લાયક હોય છે, એમાં તમામમાં ખૂબ મજબૂતીથી કામ કરશે અને આજની આ સંપૂર્ણ કામગીરી એકદમ શાંતિપૂર્ણક રહી અને વિશ્વાસ સાથે કહું છું કે આવનારા સમયની આજે ફ્લડ પણ ચાલી રહ્યું છે, વરસાદનો પણ માહોલ છે. ડીઓ સાહેબે વરસાદની પણ વાત કરી છે અને તમામ લોકોને એક અપીલ કરી છે કે જે આ વરસાદી માહોલની અંદર લોકો જે મુસીબતમાં છે એની અંદર સાથ અને સહકાર આપે. અમારી આમ આદમી પાર્ટીની ટીમ, વિરોધ પક્ષના નેતા અમારા અને આખા જે ચૂંટાયેલા તમામ સભ્યો છે એ પણ ફિલ્ડની અંદર લાગેલા છે અને આ ક્યાંય પણ મુશ્કેલની ઘડીમાં ક્યારેય પણ એવો પ્રશ્ન હશે તો અમારી ટીમ એમની સાથે રહેશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304895580081004 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા હસનાપુર ડેમે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઊભું કરતું આ કેન્દ્ર હવે એશિયાનું અગ્રણી કેન્દ્ર બની ગયું છે.
જળ સંચયના ક્ષેત્રમાં અથાગ પ્રયાસો કરીને હસનાપુર ડેમે 90 લાખ વોટર ક્રેડિટનું પ્રમાણપત્ર મેળવવામાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મહાનગરપાલિકાના શ્રેષ્ઠ આયોજન અને ટેકનોલોજીના સમન્વયથી હસનાપુર ડેમ આજે એક નવો માઇલસ્ટોન બની ચૂક્યો છે. છેલ્લા 9 વર્ષના સતત અને સમર્પિત જળ સંચયના પ્રયાસોના પરિણામે ડેમને અપર લિમિટ મુજબ દર વર્ષે 10 લાખ લીટર પાણી બચાવવા બદલ કુલ 90 લાખ વોટર ક્રેડિટનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ વોટર હાર્વેસ્ટિંગ, વોટર રિસાયકલિંગ અને વોટર કન્ઝર્વેશન જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિક પ્રેક્ટિસ વેલિડેટ થતાં જળ વ્યવસ્થાપન માટે એક નવી આર્થિક કમાણીની તક ઊભી થઈ છે, જેનાથી વોટર ક્રેડિટનું ટ્રેડિંગ પણ શક્ય બનશે. હસનાપુર ડેમને અંદર અમને અપર લિમિટ પ્રમાણે 10 લાખ લીટર જેટલી પર યર અમે કન્ઝર્વ કરેલું એ સાબિત થતાં તેઓએ બેક ઇફેક્ટથી 9 વર્ષની એટલે કે 90 લાખ ક્રેડિટ અમને સર્ટિફાઈડ કરેલ છે. ક્રેડિટ સર્ટિફિકેટ જેવું જનરેટ થઈ જાય એના પછીની પ્રોસેસ એવી છે, આ જે પ્રેક્ટિસીસ આપણે કરતા હોય રેઇન વોટર હાર્વેસ્ટિંગની, વોટર રિસાયકલિંગની અથવા તો વોટર કન્ઝર્વેશનની, એ પ્રેક્ટિસને વેલિડેટ થઈ જાય તો આને સર્ટિફિકેટ જનરેટ થાય એનું આપણે એક નવો એક ઇકોનોમિકલ સ્ટ્રીમ જે કહેવાય ઇન્સેન્ટિવાઇઝ જે પાણીને કરી શકીએ, સર્ટિફિકેટને અમે વેચી શકીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે જલ એ જ જીવન અને હર ઘર સુધી જલ પહોંચે અને છેવાડાના માનવીને પણ શુદ્ધ પાણી મળે એમના માટેના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ અધિકારી ટીમે ખૂબ જ એક પોઝિટિવ વેથી આ કામ કરી અને એક મોટો એચિવમેન્ટ લીધું છે, એટલે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના વિચારને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે એક નવો આયામ કરી અને એક નવી વાતને લોકો સુધી પહોંચાડવા 100% ઝરણાનું પાણી હોય છે. તે પાણી જૂનાગઢ ધારાગઢ વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ જ્યાં 100% શુદ્ધ પાણી થઈને ધારાગઢ વિસ્તારના તમામ રહેવાસીઓને પાણી વિતરણ માટે આવે છે. તે પાણીની અવારનવાર અમારી અહીંયા વિઝિટ હોય છે. ફિલ્ટર પ્લાન્ટ બહુ સારો અને વ્યવસ્થિત રીતે સંભાવ કરે. દિલથી અમે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનનો આભાર માનીએ છીએ. સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. ગિરનાર તળેટી ભવનાથ તરફ જવા માટે શહેરમાંથી મુખ્ય માર્ગ એવો સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદવામાં આવ્યો છે. ગિરનારની લીલી પરિક્રમા તેમજ મહાશિવરાત્રિનો મેળો પણ પૂર્ણ થયો તેમ છતાં આ રસ્તો હજુ બનાવવાની તસદી લેવામાં આવતી નથી. શહેરમાંથી ભવનાથ તળેટી તરફ જવાનું તેમજ ઉપરકોટ જવા માટેનો એક જ આ રસ્તો હોય ત્યારે ખરાબ રસ્તાને લઈને અનેક વખત લોકોના અકસ્માત થયા છે અને બાઇક ચાલકો પણ સ્લીપ થઈ અને પડતા હોય અને ઈજાગ્રસ્ત થયા છે. હાલ મહાનગરપાલિકા દ્વારા પીક્યુસી મશીન દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવનાર હોય, પરંતુ આ મશીન જૂનાગઢ શહેરમાં ઉપયોગમાં આવે તેમ ન હોવાનું સામે આવ્યું છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ હોવા છતાં પણ રસ્તાના ઠેકાણા નથી, જેના કારણે સમગ્ર વિસ્તારના લોકો વેપારીઓ બાનમાં મુકાઈ ગયા છે. સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે અનેક રસ્તાના ટેન્ડરો કરવામાં આવ્યા છે, જેમાં કાળવા ચોકથી જવાહર રોડ સ્વામી મંદિર સુધીના રસ્તાનું ટેન્ડર પાસ થઈ અને હાલ સીસી રોડ બનવાની કામગીરી પૂર્ણતાના આરે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો પણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગિરનાર રોડ કે જે જરૂરી કે બિનજરૂરી રીતે 6 વાર ખોદાણો. જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા, લસરી જવાય એવા રસ્તાઓ બન્યા. લોકોના મરણ સમયે પણ એ લોકોને ખંભે પડતા આખરતા મૃતદેહોને લઈ જવા પડ્યા. પણ આ ગિરનાર રોડ એ શા માટે અગાઉ રિપેર કરવામાં ન આવ્યો? નવરાત્ર વખતે કીધું હતું કે અમે ખાડા પૂરી દેશું, મોહરમ ઉપર કીધું કે ખાડા પૂરી દેશું. આજે એટલી ભયંકર હાલત છે. ગઈકાલે રાત્રે એ રોડ ઉપરથી હું નીકળ્યા પછી જો કે મારે ઘરે મારે કેળે આ
આ પ્રકારનો બેલ્ટ આવી ગયો છે કે જે મારે પહેરવો જ પડે. એ બેલ્ટ પહેર્યો હોવા છતાં પણ એટલા બધા રોદા લાગ્યા કે જેની કોઈ સીમા નહીં. એટલે ખાડાઓ એટલા ભયંકર હદે વધી ગયા છે. મેં કમિશનરશ્રીને પણ એમના વોટ્સઅપ મેસેજ કરીને કીધું કે તમે જૂનાગઢના વિસ્તારને પણ આવરી લો, તો એમના તરફથી ધ્યાન આપવામાં આવ્યું કે ખબર નથી, પરંતુ કાગળ ઉપર જે ચિત્રો દેખાય છે અથવા તો દેખાડવામાં આવે છે સાચા નથી. અને જૂનાગઢના રોડ અંદરના ભાગના એ બહુ ખરાબ હાલતમાં છે. ગલીઓની હાલત પણ ખરાબ છે. માટે હું તંત્રને વિનંતી કરું છું, કોર્પોરેશનને, કમિશનરશ્રીને, લાગતા વળગતા એન્જિનિયરોને. અને મને એક વાતનું આશ્ચર્ય એ થયું કે ભૂગર્ભ ગટરની લાઈન ને બુરવાની વાત સાથે સહમત છું, પણ આજુબાજુના મોટા જે જોખમી ખાડાઓ હોય એ ખાડાઓ પણ મારી દ્રષ્ટિએ બુરવા જોઈએ, જેથી ભવિષ્યમાં જે આઝાદ ચોકમાં જે ગમખ્વાર અકસ્માત થયો એવો અકસ્માત ન થાય. અમે લોકો 5/3/2025ના રોજ અહીંયા ચાર્જ સંભાળ્યો અને 1.25 વર્ષ થયું અમને. એ દરમિયાન અમે જે ટેન્ડરો કર્યા હતા અને એમાં રોડ રસ્તાના જે ટેન્ડરો હતા એની અંદર અત્યારે જવાહર રોડ છે એ અમે એનો આરસીસી રોડ અમે કરી રહ્યા છીએ. એ જવાહર રોડ પૂરો થશે એ પછી સ્વામી મંદિરથી લઈને આંબેડકરના સ્ટેચ્યુ સુધીનો રસ્તો અને ઓલી બાજુ સેજની ટાંકીથી લઈને ગિરનાર દરવાજા સુધીનો રસ્તો એ જવાહર રોડ જેવો જ ખોદી અમે બધી યુટિલિટી જે કંઈ પણ હોય છે એને સાંધી અને પછી એ રોડ પણ એવો જ સરસ કે જે જવાહર રોડ અત્યારે થઈ રહ્યો છે એવો જ સારો રોડ છે એ અમે કરશું. પણ અત્યારે ચોમાસાના દિવસો, ચોમાસું એકદમ આવી જ ગયું છે. હવે ચોમાસાની અંદર આ રોડ ખોદીએ, પછી એની બધી જે યુટિલિટીઓ છે એનું જોડાણ કરીએ અને પછી એની ઉપર પીસીસી કરીએ અને પછી રોડ કરીએ, એમાં ખૂબ વાર લાગી જાય. એટલે ચોમાસાના ટોટલ 3 મહિના છે. એ 3 મહિના પછી અમે આ રોડ છે એની કામગીરી હાથ ઉપર લેશું. એ હવે એસ્ટિમેટ ને બધું હવે કરશું, અમે એને વર્ક ઓર્ડર આપશું, એસ્ટિમેટ કરશું, એ બધું અમે કરશું. હવે જવાહર રોડ છે એ તો અમે લોકોએ 4.5 કરોડનો કીધો તો, પણ એ પીક્યુસીથી નથી થતો એટલે એ પણ એની રકમ પણ ઘટશે. આ હું કહું છું તમને. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડવાથી પીજીવીસીએલને નુકસાન થયું છે. પીજીવીસીએલ વર્તુળ કચેરી જૂનાગઢને હાલ 4 ડિવિઝન લાગુ પડતા હોય, જેમાં ગત સોમ, મંગળ અને બુધવારના રોજ ભારે વરસાદ પડતા પીજીવીસીએલના જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિભાગ 1 અને 2 તેમજ વેરાવળ ડિવિઝનમાં કુલ 139 વીજ પોલ ધરાશાયી થયા હતા, જેમાંથી હાલ 60 વીજ પોલ ફરી ઊભા કરી દેવામાં આવેલ છે. 79 વીજ પોલ ઊભા કરવાની કામગીરી આખરી તબક્કામાં ચાલી રહી છે. ગ્રામ્ય અને ખેતીવાડી વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ભરેલું હોય કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. બીજી તરફ આ 11માંથી 3 ટ્રાન્સફોર્મરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 8 ટ્રાન્સફોર્મર ઊભા કરવાની કામગીરી ચાલી રહી હોય પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ રાત દિવસની પરવા કર્યા વગર વીજ પુરવઠો પૂર્વવત કરવા જહેમત ઉઠાવી રહ્યા છે. હાલ 134 જેટલી ટીમ કામ કરી રહી છે, જેમાં 225 જેટલા મેન પાવરનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 25 જેટલા ખેતીવાડી ફીડરમાં રિપેરિંગ કામગીરી ચાલુ હોય તે પણ આજ સાંજ સુધીમાં જ તમામ ફીડરોની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જે ગયા સોમવારથી સોમ, મંગળ, બુધ જે ભારે વરસાદ પડ્યો જૂનાગઢ જિલ્લાની અંદર, એમાં ખાસ કરીને વર્તુળ કચેરી પશ્ચિમ ગુજરાત અંતર્ગત 4 ડિવિઝન લાગુ પડે છે. જૂનાગઢ શહેર વિભાગ, ગ્રામ્ય વિભાગ 1, ગ્રામ્ય વિભાગ 2 તથા વેરાવળ. 4 ડિવિઝનમાં થઈ અને ભારે વરસાદના કારણે ટોટલ 139 થાંભલા અમારા પડી ગયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં 60 થાંભલા ઊભા કરી દેવામાં આવેલ છે. હજુ 79 જેટલા થાંભલા બાકી છે, જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં છે અને ખેતીવાડી વિસ્તાર લાગુ પડે છે કે જ્યાં હાલની તકે પાણી ભરાયેલા હોય, કામગીરી થઈ શકેલ નથી. છતાં અમારા પ્રયત્નો આ અંગે ચાલુ છે કે કામ વહેલી તકે પૂર્ણ થઈ જાય. ઉપરાંત ટ્રાન્સફોર્મર છે એ 11 જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયેલા,
જેમાં 3 ટ્રાન્સફોર્મર ફરીથી ઊભા કરી દેવામાં આવેલ છે અને હજુ 8 ટ્રાન્સફોર્મર બાકી છે. શહેર વિભાગમાં હાલ કોઈ થાંભલા કે ટ્રાન્સફોર્મર જે પડી ગયેલા તે બાકી નથી, તમામ કરી દેવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં થોડી કામગીરી બાકી છે, પરંતુ અમારી જે ડિપાર્ટમેન્ટલની 48 ટીમ છે અને કોન્ટ્રાક્ટરની ટોટલ 86 ટીમ, એમ કરીને ટોટલ 134 જેટલી ટીમ કામ કરી રહી છે, જેની અંદર ટોટલ 445 જેટલા મેન પાવરનો સમાવેશ થાય છે, જે આ બધી કામગીરી હાલ સંભાળી રહી છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. અત્યારના રિપોર્ટ મુજબ અત્યારે અમારા ટોટલ 25 ખેતીવાડી ફીડર હવે બાકી છે, જે સાંજ સુધીમાં 25 ખેતીવાડી ફીડરો પર કાર્યરત થઈ જશે. અત્યારે હાલની તકે ટોટલ આ દિવસો દરમિયાન કુલ 122 ગામડાઓ બંધ થયેલા, જે તમામ પાવર સપ્લાય પૂર્વવત થઈ ગયેલો છે. હાલ કોઈ ગામડાની અંદર ડાર્ક નથી, એટલે કે પાવર સપ્લાય વગરના કોઈ ગામડા બાકી નથી. સર, આગામી સમયમાં જે પણ ચોમાસું બાકી છે, ભારે વરસાદ કઈ રીતે તૈયારી છે? આગામી આ સિઝનની અંદર જે ભારે વરસાદને પવનને જે આવવાની સંભાવનાઓ હોય એના અંતર્ગત મેં કીધું એમ 134 જેટલી ટીમ અમારી અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે, જેની અંદર 445 જેટલા માણસો છે. વ્હીકલની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટલના 48 જેટલા અમારા બોલેરો વાહન એવા છે. કોન્ટ્રાક્ટર પાસે 86 વાહનો છે આ ટાઈપના. ટોટલ 134 જેટલા વ્હીકલ છે. ટોટલ 3 ટ્રક આ બાબતે અમે કામગીરીમાં માલ સામાનનો હેરફેર કરવા માટે પણ રાખવામાં આવ્યા છે. શહેર વિસ્તારની અંદર ટાવર છે એ ટોટલ 10 જેટલા ટાવર રાખવામાં આવ્યા, જેથી કરીને ટેકનિકલ કર્મચારીઓને કામગીરીમાં કોઈ મુશ્કેલી ના પડે. અને થાંભલા ક્યાંય પડી જાય તો એના માટેના PED મશીન, પોલ ઇરેક્ટેડ ડિવાઇસ, કે જે અમારી પાસે 16 જેટલા છે, કે જેથી કરીને તાત્કાલિક થાંભલાઓ પણ ઊભા થઈ શકે. બોલેરોએ બાઇકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. માંગરોળ તાલુકાના રહીંજ ગામના 30 વર્ષીય અમૃતભાઈ દેવાભાઈ રામ અને તેના ભત્રીજા ગોવિંદભાઈ જગમાલભાઈ રામ પોતાની બાઇક લઈને માંગરોળ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મકતુપુર ગામ પાસે સામેથી આવતી એક સફેદ કલરની જીજે બોલેરો કારના ચાલકે કોઈ પણ જાતનું સિગ્નલ આપ્યા વિના અતિ ઝડપે નર્સરીના ગેટ તરફ વાળી દીધી હતી, જેના કારણે બોલેરો બાઇક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતથી બાઇક ચલાવી રહેલા ગોવિંદભાઈનું ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અમૃતભાઈને નાની મોટી ઈજા થતાં એમ્બ્યુલન્સ મારફત બંનેને સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ ગોવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. માંગરોળ મરીન પોલીસે આ અંગે બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે, જેના કારણે લાંબા સમયથી સતાવી રહેલો પાણીનો વિકટ પ્રશ્ન હલ થયો છે. આ સારી સ્થિતિના કારણે રાજ્યભરના ધરતીપુત્રો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. આવી જ રીતે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પણ શરૂઆતમાં સારો વરસાદ થતાં પાણીની અછતની વિકટ પરિસ્થિતિમાંથી મુક્તિ મળી હતી, જેનાથી સ્થાનિક ખેડૂતો ખુશહાલ હતા. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નથી, કારણ કે માંગરોળ તાલુકા પર કુદરતનો પ્રકોપ વરસ્યો છે. માંગરોળ તાલુકામાં અને શહેરમાં અતિ ભારે અને ટૂંકા સમયમાં એટલે કે માત્ર 24 કલાકમાં 40 ઇંચ કરતાં પણ વધુ અને અમુક વિસ્તારોમાં 45 થી 47 ઇંચ જેટલો અતિશય ભારે વરસાદ ખાબકી જતા સમગ્ર પંથકમાં ભયંકર તારાજી અને ભારે તબાહી મચી જવા પામી છે. આ આકાશી આફતના પગલે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું છે કે ટૂંકા ગાળામાં તૂટી પડેલા અતિ ભારે વરસાદના કારણે માંગરોળ શહેર
અને ગ્રામ્ય વિસ્તાર સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે. માંગરોળ તાલુકા અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાથી લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું છે, તેમજ ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. આથી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં નુકસાનીનો સર્વે કરાવીને અસરગ્રસ્તોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે માંગરોળ શહેર અને તાલુકાના અંદર ખૂબ મોટા પાયામાં નુકસાન થયેલ છે. માંગરોળ શહેરની વાત કરીએ તો શહેરની કોઈ એવી સોસાયટી કે ગલી કે મહોલ્લો બાકી નથી કે જ્યાં મકાનમાં પાણી ઘૂસ્યા ના હોય. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે એ માટે જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ લોકોનું સર્વે કરવામાં આવે અને જેઓને નુકસાન થયું છે તેઓને નુકસાનની ભરપાઈ કરવામાં આવે. આમાં પ્રથમ વરસાદમાં જ એટલો અતિશય ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં 40 થી 45 ઇંચ જેટલો વરસાદ થવાથી રહેણાંક મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો ધોવાય છે, માલ ઢોરને નુકસાન થયું છે. તો એના માટે વહેલી તકે તાત્કાલિક આ નુકસાનીની સહાય માટે અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજરોજ અમે આવેદનપત્ર આપ્યું. સમગ્ર ગુજરાતની અંદર માંગરોળ તાલુકાની અંદર સૌથી વધારે 48 કલાકની અંદર 45-48 ઇંચ વરસાદ પડવાને કારણે માંગરોળ શહેરની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ મહોલ્લો કે કોઈ પણ ગલી એવી નહીં હોય કે 5-6 ફૂટ પાણી ન હોય. એને કારણે સંપૂર્ણ માંગરોળ સિટીની અંદર જે નીચલા માળની અંદર સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે, જેને કારણે પણ મોટું નુકસાન થયેલું છે. તો એના માટે અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા અને વોકળાઓ છે એ વધારે વરસાદ પડવાને કારણે ઓવરફ્લો થતાં જે લોકોએ વાવેતર કરેલું છે એ પણ સંપૂર્ણ નાશ થયું છે. અને જે નદીના મુખો આડા ફાટતા જે ખેતરોની અંદર પણ મોટે પાયે માંગરોળ તાલુકાની અંદર તમામ ગામડાઓની અંદર ધોવાણ થયું છે, નુકસાન થયું છે કે ક્યારેય ખેડૂત એની ભરપાઈ કરી શકે નહીં એટલી નુકસાની થઈ છે. સાથે સાથે જે વાડી વિસ્તારની અંદર ને ગામની અંદર જે માલઢોર અને પશુ પાલન કરે છે એના ચારો પણ સંપૂર્ણ નાશ પામ્યો છે. એટલે અમારી સરકારને આ બધા જે કેશડોલ છે એ સર્વે કરી અને શહેરની અંદર તાત્કાલિક સહાય કરી અને કેશડોલ ચૂકવે અને સર્વે કરે. એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે ધોવાણ થયું છે, જે નુકસાન થયું છે, જે ખેતીને મોટું નુકસાન થયું છે, વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું છે અને મુખ આડું ફાટતા નદીઓ અને વોકળાઓ આડા ફાટતા જે ખેતરોની અંદર ધોવાણ થયું છે એ ખેડૂત ક્યારેય એ ભરપાઈ કે સમારકામ કરી શકે નહીં. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરી અને એને મદદે આવવું જોઈએ. અને ઘાસચારો છે એ સંપૂર્ણ તાલુકાની અંદર દરેક ગામની અંદર પાણી ઘૂસી જવાને કારણે માલઢોર બચાવવો પણ અત્યારે મુશ્કેલ છે. તો ઘાસચારાનું તાત્કાલિક વિતરણ કરે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર તાલુકામાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સિટી અને બધા આગેવાનો સાથે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્ર સરકાર સુધી અમારી રજૂઆત પૂગે. એમાં ખાસ કરીને સિટી લંબોના ડેમ ઓવરફ્લો થયા પછી અને ભયંકર પાણી આવી જવાથી 37 કલાકમાં 42 ઇંચ વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે લોણી નદી ઝરિયાવાળા પહાડથી પસાર થાય છે તે નદીમાં મોટું પૂર આવવાથી એ આજુબાજુના તમામ ગામોમાં પાણી અંદર ઘૂસી ગયા છે. તો તાત્કાલિક સર્વે કરી કેશડોલ ચૂકવવા, ઘરવખરીનું અને અન્ય સાથે સાથે જે ખેતરોમાં ધોવાણ થયું છે એનું પણ સર્વે કરી અને ખાસ કરીને જે ગૌશાળાઓ છે માલઢોર માટે છે અત્યારે સારો છે એ બિલકુલ નાશ પામ્યો છે. તો તાત્કાલિક સરકારશ્રી ગોડાઉનમાં પડેલું જે ઘાસ છે એ ટોકન રેટથી તાત્કાલિક આપે અને જેથી માલઢોરને બસાવી શકાય. તો એટલે અમે આજે વિનંતી કરવા આવ્યા હતા અને પ્રેસ મીડિયાને કહીએ કે આ હાઇલાઇટ કરી અને સરકાર સુધી અમારી વાત પૂગે એવી વિનંતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર.
શહેરમાં રોગચાળાને આમંત્રણ આપતી મનપા અને એજન્સીની બેદરકારી. ભવનાથમાં રસ્તા પર આવી ચડ્યો ડાલા મથ્થો સિંહ. હસનાપુર ડેમે માત્ર ગુજરાત જ નહીં સમગ્ર એશિયા ખંડમાં રચ્યો ઇતિહાસ. અને બોલેરોએ બાઇકને ટક્કર મારતા યુવકનું મોત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.